અને વાત કરીએ કેશલેસના કક્કાની। સૌપ્રથમ વાત ભાવનગરની, તો સરકારે નાગરિકો અને વેપારીઓને કેશલેસનો કક્કો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે। એસબીઆઈ દ્વારા લોકોને માર્ગદર્શનની સાથે સાથે પીઓએસ મશીનની જરૂરિયાત પણ પૂર્ણ કરવામાં આવી છે। લોકોને કેશલેસ વ્યવહારમાં થોડી મુશ્કેલી પડી રહી છે, પરંતુ મજબૂરીવશ ધીમે ધીમે ટેવાઈ જશે તેમ જણાવી રહ્યા છે। વડાપ્રધાનની અપીલ બાદ સરકારી તંત્ર અને સરકારી બેંક કેશલેસ વ્યવહારો માટે અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત ભાવનગરના ઘોઘા ગેટ પર એસબીઆઈ દ્વારા કેશલેસ સુવિધા અંગે જાગૃતિ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જે વેપારીઓને બેંકમાં કરંટ ખાતાઓ કે બચત ન હોય તેમને સ્થળ પર જ ખાતા ખોલી આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત પીઓએસ મશીનની જરૂરિયાત હોય તેમને સ્થળ પર જ મશીનો ઇસ્યુ કરવાની સુવિધા આપવામાં આવી હતી। स्पेशली एक अवेयरनेस कैंप है। इधर आदमी को ये अवेयर करना कि है कि वो ज़्यादा से ज़्यादा कार्ड यूज़ करें। जैसे हमारा प्रधानमंत्री महोदय ने बोला है कि अभी जो टाइम का ज़रूरत है, हमको ज़्यादा से ज़्यादा कैशलेस तो नहीं होगा, मैंने तुरंत नहीं हो पाएगा, तो हम ये कोशिश रहेगा कि हम कैसे लेस कैश मैंने यूज़ करेंगे और कार्ड के माध्यम ही करेंगे। जितना कार्ड यूज़ करेंगे उससे अच्छा होगा कि अभी जो छोटा का जो प्रॉब्लम है, चेंज पैसा का जो प्रॉब्लम है, वो प्रॉब्लम नहीं रहेगा। પોતે જે જગ્યાએ ખરીદી કરે ત્યાંથી હાથમાં રોકડા પૈસા વગર એ ત્યાં આગળ પેમેન્ટ કરી શકે એવા સાધનની સુવિધા, સાથે સાથે ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, આ બધી જ સુવિધાઓ અહીંથી ઉપલબ્ધ બને। આ એકાઉન્ટ ખોલે એને પણ। નોટબંધી બાદ દેશભરમાં રોકડની ભારે રામાયણ ચાલી રહી છે, ત્યારે વેપારીઓને સરકાર પીઓએસ મશીનની સુવિધા આપવામાં આવી રહી છે। આ વેપારીઓ જણાવી રહ્યા છે કે કાર્ડ સ્વાઇપ કરી વ્યવહાર કરવામાં ગ્રાહકોને થોડી પરેશાની થઈ રહી છે। પ્રોબ્લેમ આવે છે પીઓએસ મશીનની અંદર, એરરો ઘણી ટાઈપની આવે છે, જેના વિશે આપણને તો વધારે માહિતી નથી, પણ ઘણા કાર્ડ ચાલે છે ને ઘણા કાર્ડ નથી ચાલતા। એટલે હવે આ વસ્તુ માટે કસ્ટમરે ટેવાયેલા નથી અને અમે દુકાનદારે ટેવાયેલા નથી। હવે એની માટે થોડોક ટાઈમ લાગશે, પણ એવું લાગે છે કે ચાલશે ખરું એમ આગળ જતા। તો બીજી તરફ લોકો પણ હવે કરન્સીના કકળાટથી કંટાળી ધરાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે। આ પ્રકારે વ્યવહાર કરવાનું વિશેષ જ્ઞાન નથી, પરંતુ સમયની સાથે ધીમે ધીમે ટેવાઈ જશે તેવું પણ માની રહ્યા છે। ઘણી ઘણી દુકાનોમાં કપડાની, મોબાઈલની બધી દુકાનોમાં ગયા, પણ આવા મશીન હતા। 2-3 વખત એન્ટર કરીએ તો રોંગ પિન બતાડે છે, બરાબર, અને કાંઈ આવતું છે નહીં એમાં। પછી પેમેન્ટમાં થોડીક તકલીફ પડે છે, લાગે છે એવું કે ટેવાઈ જાય એટલે પછી વાંધો ન આવે ને હું છે ખીચામાં જોખમ રાખીને ફરવું એના કરતાં આ જે વસ્તુ છે મશીનની એ સારી છે। બજારની હાલત ખરાબ છે। રોકડની અછતના કારણે ગ્રાહક અને વેપારી બંને પરેશાન છે, ત્યારે સરકાર મોબાઈલમાં જે લોકોને વાત કરવા સિવાય કંઈ આવડતું નથી તેવા લોકો પાસેથી ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે તેવી અપેક્ષા રાખીને બેઠી હોય તેમ લાગી રહ્યું છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।